ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ દ્વારા સ્થાપિત 9 મંદિરો પૈકીના મહત્વના જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વિશતાબ્દી પાટોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજના અધ્યક્ષસ્થાને આ મહોત્સવ આગામી તારીખ 11 માર્ચ 2026 સુધી ધામધૂમથી ઉજવાશે. આ મંગલ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત રહી સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક અને સામાજિક સેવાની સરાહના કરી હતી. તેમણે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂકી લોકજાગૃતિનું આહ્વાન કર્યું હતું. આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે આભાર વિધિમાં જણાવ્યું હતું કે સંપ્રદાય અને સંઘ બંનેના લક્ષ્યો એક જ છે. આજે વિદેશમાં ભારતીયોને જે માન સન્માન મળે છે તેની પાછળ રાષ્ટ્રપ્રેમી સંગઠનોનું મોટું બલિદાન અને જાગૃતિ છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.